નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ગુજરાતીમાં લેખન વિભાગમાં સંક્ષેપીકરણ વિશે ચર્ચા કરીશું. મિત્રો, સંક્ષેપીકરણ એટલે શું? તો મિત્રો, આપણે બોર્ડમાં 10મા ધોરણમાં સંક્ષેપીકરણ કરવાનું આવે છે. એમાં સૂચના મારેલી હોય છે, સૂચના આપેલી હોય છે કે નીચે આપેલા પરિચ્છેદનું સંક્ષેપીકરણ કરો, અને એ પણ કેટલા ભાગમાં? ત્રીજા ભાગમાં. એટલે કે નીચે આપેલા ફકરાનું ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરી અને એને યોગ્ય શીર્ષક આપો. તો મિત્રો, આ સંક્ષેપીકરણ એટલે શું એને આપણે સમજવું પડે. તો હવે સંક્ષેપીકરણ એટલે શું? તો જે વિગતો આપણને વિસ્તારથી કહેવાય હોય એ આપણે આપણા પોતાના શબ્દોમાં ફરીથી ટૂંકાણમાં લખવી એટલે સંક્ષેપીકરણ. ફરી એકવાર, કે જે વિગતો આપણને ફકરામાં વિસ્તારથી કીધેલી હોય એને આપણે આપણી ભાષામાં એનો અર્થ બદલાય નહીં, એનો સાર બદલાય નહીં, એ રીતે ફરીથી ટૂંકાણમાં લખવી એટલે સંક્ષેપીકરણ. તો આ વિસ્તારથી એટલે શું? કે એ ફકરો વિસ્તારથી લખેલો છે એવું આપણને કેવી રીતે ખબર પડે? તો મિત્રો, ઘણીવાર આપણને ફકરામાં એટલે કે ભાષામાં શબ્દાડંબર વાપરેલા હોય છે. એટલે કે એક વસ્તુને સમજાવવા માટે કોઈ વધારી બઢાવી ચઢાવીને ઘણી બધી વાતો કરેલી હોય છે, પણ સમજાવવાની વસ્તુ એક જ હોય. પણ એ એક વસ્તુ સમજાવવા માટે ઘણા બધા વધારે વાક્યો અંદર આપી દીધા હોય. ઘણીવાર એમાં અલંકારોનો ઉપયોગ કર્યો હોય. નાની વસ્તુ સમજાવવા માટે 1, 2, 3 અલંકારો આપી દીધા હોય. ક્યારેક પુનરુક્તિ એટલે કે એકની એક ઉક્તિ 2-4 વાર આપી દીધી હોય. સમજાવવા માટે ફરીને ફરી લખે. આખા ફકરામાં કેટલીય વાર એકનું એક વાક્ય વારંવાર આવતું હોય, પુનરુક્તિ. પછી સમર્થન રૂપે કોઈ એક વસ્તુ સમજાવવા માટે એના સમર્થન રૂપે જુદા જુદા ઉદાહરણો આપે આપણને, તો એ સમર્થન રૂપે વાક્યો. પછી ક્યારેક આપણને લાંબો શબ્દ સમૂહ આપ્યો હોય, તો એ શબ્દ સમૂહ. અને ક્યારેક આપણને સમાસ, વિગ્રહ કરેલો સમાસ આપેલો હોય. અને આ બધી બાબતોને કારણે આપણો ફકરો મોટો બની જાય. તો આપણે એને નાનો કરવાનો છે, ટૂંકાણમાં લખવાનું છે. ટૂંકાણમાં એટલે કે સંક્ષિપ્ત, અને સંક્ષિપ્ત ઉપરથી સંક્ષેપીકરણ. તો આપણે એને ટૂંકમાં કેવી રીતે લખવાનું છે? તો મૂળ લખાણની વિશેષતા જાળવવાની છે. આપણને ફકરામાં જે કહેવા માંગતા હોય એને આપણે ટૂંકમાં લખવાનું છે, એનો સાર લખવાનો છે. એટલે કે એની વિશેષતા જાળવીને, એના મુખ્ય મુદ્દાઓ જાળવીને, એના મુખ્ય મુદ્દાઓ તારવીને એને ખૂબ જ ટૂંકાણમાં અને સરળ ભાષામાં રજૂ કરવી એટલે એને આપણે સંક્ષેપીકરણ કહીએ છીએ. ટૂંકમાં આપણે આખા ફકરાનો ફક્ત સાર લખવાનો છે. એમાંથી જે કહેવા માગે છે, આપણને જે સમજાવવા માગે છે, એ સાર જ લખવાનો છે. એની અંદર આપણને કોઈ ઉદાહરણો આપ્યા હોય, કોઈ પ્રશ્ન પૂછ્યો હોય, કોઈ અલંકાર વાપરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય, કોઈ ઉદ્ગાર વાક્ય વાપરી અને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય, તો એ બધાને આપણે દૂર કરવું પડે છે. અને દૂર કરી અને એને ટૂંકમાં લખવાનું હોય છે. મિત્રો, આપણે મોટે ભાગે કેવી ભૂલો કરીએ છીએ કે જ્યારે આપણને ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરવાનું કહે છે એટલે મોટા ભાગે બધાને એવું શીખવી દીધું હોય છે કે જે તમને ફકરો આપ્યો છે એમાં 10 લીટીઓ આપેલી, 10 વાક્યો આપેલા હોય, તો આપણને એવું શીખવાડી દે કે એક વાક્ય લખવાનું, એક વાક્ય કાઢી નાખવાનું, એક વાક્ય લખવાનું, 1-2 વાક્ય કાઢી નાખવાના. પણ એ સાચું સંક્ષેપીકરણ નથી. તો મિત્રો, આપણે સાચું સંક્ષેપીકરણ કરવા માટે શું કરવાનું છે? તો મિત્રો, કેવી રીતે આપણે સંક્ષેપીકરણ કરી શકીએ એની વાત આપણે કરીએ. તો સૌથી પહેલાં આપણને જે પેરેગ્રાફ આપેલો છે, જે ફકરો આપેલો છે, એને 2-3 વખત ધ્યાનપૂર્વક વાંચવો. અને એ ધ્યાનપૂર્વક વાંચતી વખતે આપણે એનો અર્થ ગ્રહણ કરવાનો છે કે એમાંથી આપણને શું કહેવા માગે છે, શું સમજાવવા માગે છે, એનો શું સાર છે એ સમજવાનું. ત્યાર પછી એ ફકરામાંથી કોઈ મહત્વની બાબતો કઈ છે અને બિન મહત્વની બાબતો કઈ છે એ અલગ અલગ તારવવી. અને અલગ તારવી અને જે જરૂરી નથી, બિનજરૂરી છે એવી બાબતોને આપણે દૂર કરી નાખવાની.
ત્યાર પછી બોર્ડમાં એવું કીધું છે કે ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરવું, એટલે તમે તો એવું કરી નાખવાના કે 10 લીટીઓ આપેલી હોય તો એને કાપીને 1 લીટી લખી, 2 લીટીઓ કાપી, એમ કરીને 3 લીટીઓમાં કરી નાખો, તો એ સાચું સંક્ષેપીકરણ નથી. ત્યાર પછી બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે શબ્દ સમૂહ આપ્યો હોય તો એ શબ્દ સમૂહને દૂર કરી અને એના માટે એક શબ્દ વાપરવાનો. દાખલા તરીકે હું એમ બોલું કે અમે આગ વડે ચાલતી ગાડીમાં બેસી અને અમદાવાદ ગયા, તો આ આગ વડે ચાલતી ગાડી એ શબ્દનો સમૂહ છે, તો એના માટે આપણે આગગાડી શબ્દ વાપરી શકીએ, તો વાક્ય ટૂંકું બની જાય. આગ વડે ચાલતી ગાડીમાં બેસીને અમદાવાદ ગયા, એની જગ્યાએ હું એમ જ કહું કે આગગાડીમાં બેસીને અમે અમદાવાદ ગયા, તો પેલું વાક્ય મોટું હતું એ ટૂંકું થઈ ગયું. ત્યાર પછી એમાં સમાસનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં વિગ્રહ કરેલો સમાસ, આ આગ વડે ચાલતી ગાડી એ પણ સામાસિક શબ્દ જ છે, બરાબર, આગગાડી, તો એ વિગ્રહ કરેલો સમાસ છે, એની જગ્યાએ આપણે એક શબ્દ વાપરી દઈએ. શબ્દ સમૂહ કે એક મા બાપ વિનાનો બાળક બજારમાં ભીખ માંગતો હતો, તો આપણે મા બાપ વિનાનો બાળક એના બદલે આપણે અનાથ શબ્દ વાપરી શકીએ કે અનાથ બાળક બજારમાં ભીખ માગી રહ્યો હતો, તો એ ટૂંકું વાક્ય બની ગયું. ત્યાર પછી કેટલીક વાર આપણને ફકરામાં પ્રશ્નો પૂછેલા હોય છે કે શું તમે આ બાબત જાણો છો કે આ દુનિયામાં બધે જ ભ્રષ્ટાચાર વ્યાપેલો છે, લોકો જુદી જુદી પ્રકારનો ભ્રષ્ટાચાર આદરે છે, લોકો જેમ ફાવે તેમ લોકોને લૂંટવા માટે ભ્રષ્ટાચારનો ઉપયોગ કરી રહ્યા છે. તો આ વાક્યમાં આપણને ફક્ત સમજાવવા એટલું જ માગે છે કે આજે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર વ્યાપેલો છે, કહેવા એટલું જ માગે છે, પણ આપણને 2-4 વાક્યોમાં સમજાવ્યું. એમાં પહેલાં આપણને પ્રશ્ન પણ પૂછી લીધો, તો આ પ્રશ્નની જરૂર નથી. તો આવા પ્રશ્નાર્થ વાક્ય હોય, કોઈ ઉદ્ગાર વાક્ય હોય કે અરે વાહ કેટલું સુંદર દ્રશ્ય, એ દ્રશ્ય જોઈને અમે તો આશ્ચર્યચકિત થઈ ગયા, ખરેખર આવું દ્રશ્ય મેં જીવનમાં ક્યારેય જોયું નથી. તો આમાં કહેવાનો મતલબ એટલો જ છે કે અમે જે જગ્યાએ ગયા હતા એ દ્રશ્ય ખૂબ જ સુંદર હતું, બસ એટલું જ કહેવાનો અર્થ છે. પણ અરે વાહ એ બધા જે ઉદ્ગારવાળા વાક્યો છે એને પણ આપણે દૂર કરવા પડે છે. પછી સમર્થનરૂપ વાક્ય, એક વસ્તુ સમજાવવા માટે એના સમર્થનરૂપ જુદા જુદા વાક્યો આપ્યા હોય એને આપણે દૂર કરવા. તો આ બધા વાક્યો દૂર કરીને આપણે ફકરાને ટૂંકો બનાવી શકીએ. ક્યારેક ક્યારેક ફકરામાં વધારાના વિશેષણો આપેલા હોય છે. વિશેષણ એટલે શું આપણે ભણી ગયા છીએ, તો કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ એની વિશેષતા બતાવતો શબ્દ વિશેષણ, એ વિશેષણોની કંઈ જરૂર નથી. આપણે તો એમાંથી કહેવા શું માગે છે, એમાંથી સાર શું લેવાનો છે એ જ ગ્રહણ કરવાનું છે. એટલે કે વિશેષણો હોય, ક્રિયા વિશેષણો હોય, ક્યારેક તો ક્રિયાપદોને પણ દૂર કરવા પડે કે જે બિનજરૂરી છે, જે આપણને સાર લેવામાં યોગ્ય લાગતા નથી, એ બધાને આપણે દૂર કરવા પડે છે. ત્યાર પછી ક્યારેક અલંકારો પણ વાપરેલા હોય છે, તો અલંકારથી ભરપૂર ભાષા પણ આપણે સંક્ષેપીકરણમાં યોગ્ય નથી, એનો ઉપયોગ આપણે કરવાનો નથી. તો એવા અલંકારો આપેલા હોય તો પણ એને દૂર કરવા છે. અંતે આખા પરિચ્છેદનો માત્ર સાર લખવો, આપણને જે સમજાવવા માંગે છે આખો મોટો પેરેગ્રાફ આપી અને આપણને જે મૂળ વસ્તુ સમજાવવા માંગે છે એ સાર જ ફક્ત લખવાનો હોય છે. અને છેલ્લે શીર્ષકની વાત કરીએ તો આપણે પાઠ કે કવિતા ભણીએ છીએ ત્યારે ઉપર હેડિંગ આવે છે, પાઠનું નામ, તો એ શીર્ષક છે, તો એ આખા પાઠનું શીર્ષક છે. જ્યારે આપણે આ આખા ફકરાનું, એ આપણને જે ફકરો આપ્યો છે એમાંથી આપણને કઈ બાબત ઉપર સમજાવવા માંગે છે, દાખલા તરીકે મોંઘવારીની વાતો કરી હોય તો આપણે એને શીર્ષક આપી શકીએ મોંઘવારી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ કેટલાક લોકો ભૂલો કરે છે વિદ્યાર્થીઓ કે શીર્ષક, યોગ્ય શીર્ષક આપો એવું કે ત્યારે નીચે શીર્ષક કરીને પેલો પેરેગ્રાફ આપ્યો હોય ને એનાથી મોટો પેરેગ્રાફ લખે છે. મિત્રો શીર્ષક 1 કે 2 શબ્દોમાં જ હોય તો એ શીર્ષક આપણે ઉપર લખવાનું છે અને પછી એનો જવાબ સંક્ષેપીકરણ કરીને, એટલે કે ટૂંકો જવાબ, જે ટૂંકો ફકરો બનાવ્યો છે આપણે એ એની નીચે લખવાનો હોય છે. તો આ રીતે આપણે ફકરાને અનુરૂપ યોગ્ય શીર્ષક આપવાનું હોય છે. તો મિત્રો સંક્ષેપીકરણનો ખ્યાલ તમને આવી ગયો છે. હવે આપણે તમને
એક સંક્ષેપીકરણનો પેરેગ્રાફની PDF મોકલીશું અને તમે એમાંથી આ રીતે આ જે સંક્ષેપીકરણ કેવી રીતે કરવું એની જે ચર્ચા કરી એ ધ્યાનમાં રાખી અને તમારે એનું સંક્ષેપીકરણ કરવાનું છે. મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એને શેર કરજો.